જબુગામ પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે પોતાની કૃતિઓ રજૂ કરી। બોડેલી તાલુકામાં આવેલ જબુગામ પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓને લઈ આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ વિભાગના ચેરમેન સંજયભાઈ રાઠવા તથા તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। જબુગામ પ્રાથમિક શાળામાં સૌપ્રથમ વખત વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે, જ્યારે ગામના જાગૃત યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક કાર્યક્રમની તૈયારી કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શાળાને વિકાસના પંથે પહોંચાડવાના સંકલ્પ સાથે શાળાના આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા ગામના યુવાનોની સલાહ સૂચન અર્થેની એક ટીમની રચના કરવામાં આવી છે, જે ટીમ સમક્ષ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ દ્વારા વાર્ષિક ઉત્સવ કરવા માટેનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ રજૂ કરવામાં આવ્યો હતો। જે અનુસંધાને ગામના જાગૃત યુવાનોની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ વાર્ષિક ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। આ કાર્યક્રમને લઈ જાગૃત યુવાનોની ટીમમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો। તે લોકો દ્વારા કાર્યક્રમમાં દરેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી અને સાથે સાથે કાર્યક્રમને નિહાળવા માટે આવનાર ગ્રામજનો માટે અને વિદ્યાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા સ્વખર્ચે કરવામાં આવી હતી। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી। આજ રોજ 14 માર્ચ 2026 રોજ જબુગામ પ્રાથમિક શાળાના પટાંગણમાં સૌ પ્રથમવાર વાર્ષિક ઉત્સવની ઉજવણી જબુગામ શાળા પરિવાર, એસએમસી પરિવાર અને જબુગામના જાગૃત યુવાનો સાથી મિત્રો સાથે મળીને ટૂંક નોટિસમાં આ કાર્યક્રમ ઉજવણી કરવાનો અમને મોકો મળ્યો। આ કાર્યક્રમના અંદર આજુબાજુના ગામથી માંડી અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી અને છોકરાઓનો ઉત્સાહ વધારવાનું કામ જબુગામની જનતા, સ્કૂલના શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગને બહુ સરસ રીતે ઉજવણી કરવામાં આવી છે। તે બદલ આપ સૌનો આભારી છું। જય હિન્દ, જય ભારત। આજે જબુગામ પ્રાથમિક શાળામાં જે અમારે વાર્ષિક મહોત્સવ થયો એ ખૂબ સરસ થયો છે અને ગામના લોકો દ્વારા જે સહકાર મળ્યો છે, અમારા સ્ટાફ દ્વારા બી સહકાર મળ્યો છે। ખૂબ સરસ પ્રોગ્રામ થયો છે। તે બદલ ગ્રામજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જબુગામ પ્રાથમિક શાળાની અંદર વાર્ષિક મહોત્સવ 2025-26 ઉજવવામાં આવ્યો છે। સારી રીતે ઉજવવામાં આવ્યો છે। બધાનો સાથ સહકાર સારો એવો મળ્યો છે। એમાં ગ્રામજનોનો સાથ સહકાર અમને ખૂબ જ સરસ રીતે મળ્યો છે અને એમની સાથે સાથે ઘણી શાળાઓના શિક્ષકોનો પણ સાથ સહકાર સારો મળ્યો છે। એમની સાથે બધા વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો અને શાળા પરિવારનો સારો એવો સાથ સહકાર મળ્યો છે। નમસ્તે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।